હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર માટે બોર્ડ પરીક્ષા 2026 માટે વિભાગ સી, ડી અને ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે, જે તમારી આ વખતે બોર્ડની પરીક્ષામાં આમાંથી પ્રશ્નો આવી શકે. સૌપ્રથમ આપણે જોઈએ વિભાગ સી, એમાં ચેપ્ટર 1. એમાં સૌપ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરીકે ઘડે છે. ડૉક્ટર GS જોરીએ રાષ્ટ્રીય એકતાને કઈ રીતે સમજાવે છે? ત્યાર પછી છે ચેપ્ટર 2. આદિવાસીઓની માટી કલાની જાણકારી આપો. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. આદિવાસીઓની ચિત્રકલાની સમજૂતી આપો. ઇમ્પિરિયલ ગેઝેટિયર આદિવાસી સમુદાયને કઈ રીતે સમજાવે છે? નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું સાથે અનુભવે છે. ત્યાર પછી ચેપ્ટર 3. ટોટેમવાદ એટલે શું? જાદુના પ્રકાર જણાવો. ભારતની કોઈ પણ આદિમ જાતિના નામ આપો. મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે? આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કાર્ય કરે છે? અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ કરો. ત્યાર પછી ચેપ્ટર 4. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી. ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું? મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજના જણાવો. ત્યાર પછી ચેપ્ટર 5. સામાજિક પરિવર્તન એટલે શું? પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? ઉદારીકરણ એટલે શું? સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ચેપ્ટર 3. ડેવિડ બર્ગોનું સંચાર મોડલ સમજાવો. સમૂહ સંચાર કોને કહેવાય? વર્લ્ડ વાઇડ વેબનો અર્થ સમજાવો. ટેલિવિઝન સાથી પ્રભાવશાળી માધ્યમ ગણાય છે. સંચાર એટલે શું? ચેપ્ટર 7. સામાજિક આંદોલનના પ્રકારો જણાવો. મોસ્ટ આઈએમપી. સમાજમાં કયા 2 પ્રકારના સમૂહો હોય છે? સુધારવાદી સામાજિક આંદોલનના ઉદાહરણ આપો. સામાજિક આંદોલનની વ્યાખ્યા એ પણ આઈએમપી. ચેપ્ટર 8. ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો. જિલ્લા પંચાયતમાં કઈ અગત્યની સમિતિઓ હોય છે? ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા કયા છે? ગાંધીજીએ પંચાયતો માટે શું કહ્યું હતું? ચેપ્ટર 9. રોબર્ટ મર્ટને આપેલ સામાજિક ધોરણભંગની વ્યાખ્યા લખો. પ્રોબેશન એટલે શું? એનોમી એટલે શું? સામાજિક ધોરણભંગ હંમેશા સમાજ માટે હાનિકારક જ હોય છે એવું હોતું નથી, તે સમજાવો. બાળ અપરાધી કોને કહેવાય? ચેપ્ટર 10. એડ્સનો શાબ્દિક અર્થ જણાવો. ઓનર કિલિંગ કોને કહેવાય? કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? સામાજિક વિમુખતા એટલે શું? અસમાન જાતિ પ્રમાણ એટલે શું? ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી. એમાં ચેપ્ટર 1. ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિદર્શિત થાય છે? રમતગમતની પ્રવૃત્તિઓ કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે? વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, તે સમજાવો. 4. ભારતના ધાર્મિક વિવિધતાની ચર્ચા કરો. 5. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. ચેપ્ટર 2. એમાં પ્રશ્ન 1. હિન્દુ સમુદાયની સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી. 2. શહેરી સમુદાયનો અર્થ આપી તેની વ્યાખ્યા લખો. 3. આદિવાસી કલાની સંસ્કૃતિની સમજૂતી આપો. 4. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો. ચેપ્ટર 3માં પ્રશ્ન 1. આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો. 2. ટૂંક નોંધ લખો. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. 3. ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટેની કલ્યાણ યોજનાની માહિતી આપો. 4. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. ચેપ્ટર 4. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની યોજના જણાવો. ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો.
ચેપ્ટર 5 એમાં પ્રશ્ન 1 સંસ્કૃતિકરણની વ્યાખ્યાઓ સમજાવો. પ્રશ્ન 2 સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. પ્રશ્ન 3 ઉદારીકરણના લાભ જણાવો. પ્રશ્ન 6 કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. ચેપ્ટર 6માં પ્રશ્ન 1 પ્રશ્ન 2 ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો. 3 સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. 4 સંચાર માધ્યમોથી મનોવૈજ્ઞાનિક અને અંગત અસરોની સમજૂતી આપો. ચેપ્ટર 7 પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. 2 સામાજિક આંદોલનના લક્ષણો જણાવો. ચેપ્ટર 7માં પ્રશ્ન છે આ. ત્યાર પછી ચેપ્ટર 8 એમાં પ્રશ્ન નંબર 1 ગ્રામ પંચાયતના કાર્ય જણાવો. પ્રશ્ન 2 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો. પ્રશ્ન 3 પંચાયતી રાજની નકારાત્મક અસરો જણાવો. પ્રશ્ન 4 જિલ્લા પંચાયતના કાર્યો જણાવો. ત્યાર પછી ચેપ્ટર 9માં પ્રશ્ન 1 ટૂંક નોંધ લખો. બાળ અદાલત અથવા પ્રોબેશન. પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. બોસ્ટલ શાળો. પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો. યુવા જંપો. પ્રશ્ન 4 સામાજિક ધોરણભંગ એટલે શું. પ્રશ્ન 5 સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવો. ચેપ્ટર 10માં પ્રશ્ન 1 અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય છે સમજાવો. પ્રશ્ન 2 એડ્સની વિપરીત અસરો જણાવો. પ્રશ્ન 3 નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓની સમજૂતી આપો. ત્યાર પછી વિભાગી જે 5 ગુણમાં પૂછાય એમાં ચેપ્ટર 2 એમાં પ્રશ્ન 1 આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો સમજાવો. પ્રશ્ન 2 ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. પ્રશ્ન 3 શહેરી સમુદાયના લક્ષણો સમજાવો. ચેપ્ટર 5માં પ્રશ્ન 1 ઉદારીકરણના ગેરલાભો જણાવો. 2 સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. 3 સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. 4 વૈશ્વિકીકરણના લક્ષણો સમજાવો. ત્યાર પછી ચેપ્ટર 6માં પ્રશ્ન નંબર 1 સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન 2 સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન નંબર 3 સંચારના માધ્યમોથી આર્થિક ક્ષેત્રોમાં આવેલા પરિવર્તનની ચર્ચા કરો. ત્યાર પછી ચેપ્ટર 7 એમાં પ્રશ્ન નંબર 1 ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો. પ્રશ્ન 2 સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. પ્રશ્ન 3 સુધારવાદી સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. ત્યાર પછી ચેપ્ટર 8માં પ્રશ્ન નંબર 1 પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો. પ્રશ્ન 2 ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામ પંચાયતના અંગોની સમજૂતી આપો. પ્રશ્ન 3 પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો. ત્યાર પછી ચેપ્ટર 9 એમાં પ્રશ્ન 1 બાળ અપરાધ સુધારણા સંસ્થાઓમાંથી કોઈ પણ 5 સંસ્થાઓની સમજૂતી આપો. પ્રશ્ન 2 બાળ અપરાધના કારણો વિશે ચર્ચા કરો. ચેપ્ટર 10માં પ્રશ્ન 1 અસમાન જાતિ પ્રમાણના કારણોનો સમજાવો. પ્રશ્ન 2 નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. પ્રશ્ન 3 એડ્સ એક સામાજિક સમસ્યા છે, આ વિધાનની યથાર્થતા ચકાસો. ત્યાર પછી આપણે બીજા વિષયના આઈએમપી પ્રશ્નો માટે અત્યારે જ આપણી એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હા મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરવાનો છે, જેથી તેમને પણ સમાજશાસ્ત્રના આઈએમપી પ્રશ્નો મળે છે અને બીજા વિષયના પણ આઈએમપી પ્રશ્નો આપણી ચેનલમાં ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે અને આપણે પેપર સોલ્યુશન પણ લાવશું. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.